મિત્રો, કેવી ભક્તિ કરવાથી તમને શક્તિ મળે છે? કેવી ભક્તિ હોવી જોઈએ? કેવી 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 તમારી આરાધના હોવી જોઈએ? કઈ શક્તિ તમને ભક્તિ કરવાથી મળે છે? મિત્રો, એવી રીતે તમે કેવી ભક્તિ કરો કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય, તમે જે ચાહો છો, જે તમને મેળવવા માગો છો એ બધું તમને પ્રાપ્ત થાય છે. એવી રીતે કઈ શક્તિ તમને મળે તો તમે તમારા મનના ધાર્યા બધા જ કાર્યો કરી શકો છો. મિત્રો, જેને જેવી જેવી શક્તિ જોઈતી હોય, જેવું જેવું જેને ફળ પ્રાપ્ત કરવું હોય એવી ભક્તિ કરવી પડે છે. ચાહે આપણાથી માતાજીના દીવા, ધૂપ, અગરબત્તી કશું જ ના થતું હોય, પણ તમે તમારા મનમાં, તમે તમારા હૃદયમાં સાચા હૃદયના ભાવથી તમે જે દેવ પ્રત્યે, જે શક્તિ પ્રત્યે, જે માતાજી પ્રત્યે કે કોઈ પણ તમે ભગવાન માતાજીને માનતા હોય એને એવી આરાધના કરો, એવી સાચા હૃદયના ભાવથી સાચી એવી ભક્તિ કરો કે તમે જે ધારો એવું તમને ફળ પ્રાપ્ત થાય. આજે કોઈ ભૂખે તો મરતા નથી, પણ જેવી જેની શક્તિ, જેવી જેની ભક્તિ, એવું જે તે દેવ તમે માનતા હોય એવું તમને તે ફળ આપે છે. જો તમે સાચી ભક્તિ કરો છો, સાચા ગુણગાન ગાઓ છો, તમે સાચા માર્ગે રહીને, ધર્મના માર્ગે રહીને તમારા મન ચાહા તમે કોઈ પણ દેવી શક્તિને માનતા હોય, ભગવાન હોય, માતાજી હોય, તમે જેને પણ માનતા હોય એને એવી ભક્તિ કરો કે એને રાજી થઈ, એને પ્રસન્ન થઈ અને તમારું જે કંઈ તમે મનમાં ધારેલું હોય તે તમારું કાર્ય સિદ્ધ થાય. નહીં તો આજના માણસોને કેવું, બાજુવાળાની ગાડી હોય અને આપણને ગાડી ના હોય, આપણે જો સાયકલ પણ ના હોય તો બીજાને જોઈને આપણને ઈર્ષ્યા થાય, તો ઈર્ષ્યા કાઢી દેવી જોઈએ. આપણામાં જે કંઈ ખોટ હોય, જે ક્ષતિ હોય તેને દૂર કરવી જોઈએ. ભક્તિ એવી કરવી કે સામેવાળો રાજી થાય. મિત્રો, ભક્તિનો અર્થ શું થાય છે? ભક્તિનો અર્થ થાય છે પ્રેમ. પ્રેમ એટલે એવો પ્રેમ કરો તમે જે દેવી શક્તિને માનતા હોય એને, કે એના વગર તમને ચાલે જ ના. સવારે ઊભા થાવ તો એનું નામ લેવું, તમે બપોરે જમવા બેસો તો એનું નામ લેવું, પાણી પીવો તો એનું નામ લેવું, રાત્રે ઉઠતા બેઠતા તમે એનું જ નામ રટણ કર્યા કરો. કઈ દીવા, ધૂપ, અગરબત્તી કરવાથી દેવ નથી મળતા. ભક્તિ કરવાનું સાધન દીવા, ધૂપ, અગરબત્તી છે, પણ માત્ર તમારી લગની એના તરફ તમને વાળવા માટેનું સાધન છે. દીવો કરવો સારી વાત છે, અગરબત્તી કરવી સારી વાત છે. દીવો ને અગરબત્તી કરવી એ તમારી ભક્તિનું સાધન છે, કારણ કે તમારું મન એકાગ્ર રહે, શાંત રહે અને એ શક્તિ તરફ તમારું મન આકર્ષાય, બીજા વિચારો નકારાત્મક દૂર થઈ જાય અને સકારાત્મક વિચારો તમારા શરીરમાં, મનમાં એકાગ્ર કરવા માટે તે શક્તિ તમને પ્રાપ્ત થાય છે. ધીમે 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 તમે તેનું રટણ કરો, તે નામના તમે જાપ જપો, એવી ભક્તિ કરો. ભક્તિનો અર્થ થાય છે પ્રેમ. પ્રેમમાં બધું જ આવી જાય. મિત્રો, તમે જો રામ 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 કરતા હોય તો રામ રામ, ઓમ નમઃ શિવાય કરતા હોય તો ઓમ નમઃ શિવાય, તમે જે દેવી શક્તિને, માતાજીને માનતા હોય તો એ માતાજીનું નામ, તમે કોઈ પણ શક્તિને માનતા હોય એનું નામ રટ્યા કરો. સવારે ખાવા ખાવતોય, પાણી પીવો તોય, ઉઠતા બેઠતા બસ એનું નામ જ જપ્યા કરો. એ ભક્તિ તમને ફળે છે અને એ શક્તિ તમે જેવું કર્મ કરો છો એના આધારે, જેવો ભાવ હોય છે એના આધારે, જનહિતના કાર્યમાં, તમને કોઈને નુકસાન ન પહોંચાડવાના કાર્યમાં જેવા ભાવથી તમે શક્તિ મેળવવા માંગો છો એવો ભક્તિ પણ તમે કરો છો, એવું તમને સામે ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, એવી રીતે ભક્તિ કરો કે તમારે દેવ જોડે કશું માગવાની જરૂર ના પડે. હે માતા, હે ભગવાન, મને આ આપી દે, મને આ જોઈએ છે, મારે આ જોઈએ છે, એવું તમે માગવાનું બંધ કરો. ભક્તિ કરો તો માગવું નહીં. જો તમે માગો તો એ ભક્તિ નહીં. માં તો કોને કહેવાય, ભગવાન તો કોને કહેવાય કે તમે એવી ભક્તિ કરો કે માગ્યા વગર પણ તમને આપી દે, એનું નામ ભક્તિ. તમે કશું માગો નહીં, એનું નામ ભક્તિ. અને જો તમે માગો છો, દેવી જોડે તમે માગો છો, શક્તિ જોડે તમે માગો છો, તો એનો અર્થ થાય છે સ્વાર્થ. એ સ્વાર્થ વાળી ભક્તિ મિત્રો કશું ફળ આપતી નથી.
તમારું કામ થાય છે, પણ તમારું કોઈ મન, તમારો કોઈ ભાવ એ ભક્તિમાં રહેતો નથી. પણ મિત્રો, ભક્તિ એવી કરો કે તમારે માગવાની જરૂર જ ના પડે, અને તમારું દુઃખ હોય, તમારું દરિદ્રતા હોય, તમારું કોઈ અપમાન કર્યું હોય, તમારું કોઈ પડાવી લીધું હોય, તમારું કોઈએ ઝૂંટાવી લીધું હોય, કોઈ ઝઘડો હોય, કોઈ ક્લેશ હોય, તમારામાં કોઈ શક્તિ ના હોય ને મેળવવાની, તો તમે એવી ભક્તિ કરો કે એ તમને દેવ શક્તિ તમને સામેથી મેળવી આપે છે. એવી ભક્તિ કરો. મિત્રો, ભક્તિ એટલે કોઈ દુઃખ, ભક્તિ એટલે કોઈ સુખ ના. ગરીબ પાસે પણ દુઃખ હોય અને અમીર માણસ પાસે પણ દુઃખ તો હોય જ છે. ગરીબ જોડે દુઃખ હોય તો તે કોઈને કહેતો નથી, એ એમના દેવ જે માનતા હોય એમને જણાવે છે. પણ જે પૈસાવાળો હોય, જે કરોડપતિ હોય, જે ધનવાન માણસ હોય, એને પણ દુઃખ શાનું હોય? એના જોડે તો પૈસા હોય તે બધું જ મેળવી શકે છે. કેમ? તો એ પણ દેવ જોડે આશા રાખે છે. કેમ ભુવા? કોઈ ભક્ત જોડે, કોઈ સાધુ સંત જોડે તે વ્યક્તિ જાય છે, તો શું પૈસા કોઈ મહત્વના છે? ના, પૈસાથી સર્વ શક્તિ નથી મેળવતી. પૈસાથી કશું આવતું નથી. ગરીબ પણ ભક્તિ કરે એને શક્તિ મળે, અમીર માણસ પણ ભક્તિ કરે એવી શક્તિ મળે. એટલે મિત્રો, પૈસો મહત્વનો નથી, પણ તમારો જે અંદરનો ભાવ છે, તમારો જે અંદરની ભક્તિ છે, એ પ્રમાણે તમારું કર્મ જોઈને તમને તેવી શક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. જેવું જેવું તમારું કર્મ, જેવો જેવો તમારો ભાવ, જેવો જેવો તમારો અંદરનો હૃદયનો રામ, એવું તમને ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, હું મારા દરેક વિડીયોમાં નમ્ર વિનંતી હાથ જોડીને આપણા મા વંદના ચેનલના તમામ દર્શકોને, હું તમામ મારા પ્રેક્ષકોને, ચાહક મિત્રોને હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અને વારંવાર એક જ વાતનું હું તમને જણાવવાની કોશિશ કરી રહ્યો છું કે જીવન મળ્યું છે તો જીવી જાણો, માની જાણો, અને સદાય સત ધર્મના કાર્યમાં આગળ રહો. ભક્તિ કરો, શક્તિ કરો, પણ સાથે સાથે પુણ્ય કરો. પુણ્ય કરવાથી જ તમારા સર્વ કર્મનો નાશ થાય છે. આપણા પૂર્વજોના તો ઠીક, પણ આપણા વડવાઓના પણ ઠીક, પણ આપણે જે કર્મ કરીએ છીએ, આપણું કર્મ સત્કર્મ હોવું જોઈએ. કોઈને મદદ કરેલી હોવી જોઈએ, કોઈને સારા માર્ગે લઈ જવાવાળા હોવા જોઈએ, આપણે વાણીમાં મીઠાશ, શુદ્ધતા હોવી જોઈએ. આપણે કોઈને નડવું ન જોઈએ, આપણે કોઈને અડચણ થવા ન જોઈએ. મિત્રો, હું મારા દરેક વિડીયોમાં આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ કર્મ કરતા પહેલા 1000%, 1,00,000% તમે વિચાર કરજો, અને વિચાર કર્યા બાદ જ કોઈ પણ કાર્યમાં તમે પગલું ભરજો. ધર્મના કાર્યમાં આગળ રહેજો. ગાય, કળ, કુંવાસી, ગાય, કોઈ પણને તમે બની શકે, ગરીબને, સાધુ સંતને બની શકે તમારા કમાણીના 10મા ભાગમાં તમે વાપરજો, અને સારા કાર્યમાં આગળ રહેજો. એવી આશા રાખું છું. જય માતાજી, જય ગુરુદેવ.